તમે જે વાત કરી કે તમે ડિપ્રેશનમાં ગયા અને અટેમ્પ્ટ ટુ સુસાઇડ તરફ ગયા હતા, તો એની પાછળની સ્ટોરી શું હતી? એની પાછળની સ્ટોરી કહું તો લાઈફમાં એક મારું ક્લોઝ વ્યક્તિ હતું કે ફિમેલ પાત્ર હતું, તો એ છોડીને જતો રહ્યો પહેલી વાર. તો હું તમને એ રીતે કહીશ કે સાહેબ, તમે આ ડિપ્રેશનમાંથી એઝ અ વિડીયો જોકીની જર્ની તરફ ગયા, તો તમે ઓવરકમ કઈ રીતે કર્યું હશે? આ ટાઈમની અંદર તમે જે સુસાઇડલ થોટ્સ આવતા હતા એ કયા પ્રકારના આવતા હતા? સુસાઇડલ થોટ્સ તો કહીએ કે ભાઈ ત્યાં દવા પીને મરી જવું છે, ગળા પાસો ખાઈ લઈએ, એ બધું આમ થોડુંક માઇન્ડમાં આવતું. પણ પાછું કેવું, ભગવાનમાં શ્રદ્ધા હતી ને એટલે પાછું બીજો વિચાર એવો પણ આવે કે તું તો ભગવાનનો માણસ છે, તારે થોડું આવું કરવાનું, તને આ કામ માટે થોડો મોકલો. પાછું માઇન્ડમાં થોડુંક એવું પણ પોઝિટિવ વિચારો આવતા, એવું નહીં કે નેગેટિવ વિચાર. પણ કહેવાય ને કે જેટલું તમારું માઇન્ડ તમે નેગેટિવ વેમાં ડાયવર્ટ કરો ને એટલું નેગેટિવ જ જવાનું છે, નેગેટિવ અને જેટલું તમે પોઝિટિવ વિચાર એટલું પોઝિટિવ જશે. તો જમીનભાઈ, આપણે ગર્લ બેસ્ટ ફ્રેન્ડ બનાવ્યું હોય કે કોઈ બી રિલેશનમાં જવું છે આપણે એઝ અ ઓપોઝિટ પાર્ટનર, ગર્લ કે બોય, તો એની અંદર કયા કયા પોઈન્ટ આપણે જોવા જોઈએ? તમારી નજરે સાચી મિત્રતા શું છે? સાચી મિત્રતા તો કહેવાય કે પંડ પીડાની વહુની વાત વૈદી ભેરુને ન ભણે, જો એ થશે અહીંયા કેરું તો જોખમ જાણી જાય, ભાઈ એને ભરોસે રહેવાય. એટલે એ રીતનું છે કે ભાઈ ક્યારેય આપણે દુઃખમાં હોય ને તો એને કહેવા ન જવું પડે, સામેથી પૂછી જ લે કે ભાઈ તને શું ટેન્શન છે, શું દુઃખમાં છો, કઈ જરૂર હોય તો કહેજે. સામેથી આવા એના રિપ્લાય આવતા હોય ને તો મારા માટે બેસ્ટ મિત્રતા છે. જે આ ડિપ્રેશન છે, સુસાઇડ છે, એના પર ગવર્મેન્ટ કાંઈ વર્ક કરી રહી છે અત્યારે? હા, ગવર્મેન્ટ પણ વર્ક કરી રહી છે, અને સ્પેસિફિક આપણા ગુજરાતમાં પણ એટલું બધું ખાસ ધ્યાન દોરે છે. એ ગવર્મેન્ટે કહેવાય ને કે હેલ્પલાઇન નંબર પણ બહાર પાડતી હોય છે. બીજા કોઈ પણ રીઝનથી કંઈ પૈસાના લીધે કોઈ ટોર્ચર કરતું હોય, એના લીધે કોઈ ડિપ્રેશનમાં જતું રહ્યું હોય, તો પણ એ લોકો એની પૂરેપૂરી મદદ કરે છે, આર્થિક રીતે કે પછી કોઈ પણ રીતે એ લોકો પૂરેપૂરું ધ્યાન આપતી હોય છે. વચ્ચે હર્ષભાઈ સંઘવી સાથે પણ મેં મુલાકાત કરી, એમની સાથે પણ મેં આ બધી થોડી ડિપ્રેશનની મેં માહિતી શેર કરી. ત્યારે કીધું કે કોઈ વાંધો નહીં, પણ હવે ફ્યુચરમાં ખૂબ આગળ વધે એવું કીધું. કોઈ પણ જરૂર હોય ત્યારે અમે ચોક્કસ હાજર છીએ, એવી પણ એમને સાંત્વના પાઠવી છે. એટલે કહેવાય કે ગવર્મેન્ટ ઘણો બધો આમાં ધ્યાન આપતી હોય છે અને સપોર્ટ આપે છે. આજના પોડકાસ્ટના ગેસ્ટ છે જયમીનભાઈ વાઘેલા. તેઓની જર્ની બહુ અમેઝિંગ છે. સુસાઇડ અટેમ્પ્ટથી લઈને વિડીયો જોકી સુધી તેની સફર રહેલી છે. તો આજના પોડકાસ્ટની અંદર આપણે બહુ બધું શીખવાનું છે અને જાણવાનું છે એના તરફથી. અને આ પોડકાસ્ટનો પોઈન્ટ એક જ છે કે આ પોડકાસ્ટ દ્વારા કોઈ પણ એક વ્યક્તિની બી જિંદગી સુધરે, એ અમારો ઇનિશિયલ ગોલ છે. અને આ પોડકાસ્ટથી તમને કોઈ ઇમ્પોર્ટન્ટ માહિતી મળે અને એન્ડ સુધી જોજો. તમને જો આમાંથી કશું શીખવા મળે તો આ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અમારા પોડકાસ્ટને. જયમીનભાઈ વાઘેલિયા, કેમ છો તમે? બસ મજામાં. તમે કેમ છો સાહેબ? બહુ મજામાં. તમારો ફર્સ્ટ પોડકાસ્ટ છે, કેવો એક્સપિરિયન્સ છે? ખૂબ આનંદ આવે છે, પણ જો એનું વર્ણન કરીએ તો કહેવાય કે જગતની માલિપા જ્યારે 7-7 વર્ષ સુધી વરસાદનો થોરો ન પડ્યો હોય ને ખેડૂતોને માનવીઓની નજર છે એ આકાશ સામે આમ કહેવાય કે મીઠું માંડીને પોતાની ઓયડું દુખવા મળ્યું હોય, ને એમાં એક આહાડની હેલી આવે ને એક ઓતરાની જે ડખરાતી 2 વાદળી ચડે, અને ગાયની ખરી જેવડી વાદળી આકાશમાં આવીને વિરાટ રૂપ જેથી ધારણ કરે ને નેપારી ખોપરા વીતી વીજળી વરડ સમ કરડ ધણ કરતી, એમ કહેવાય કે આભના હાથા કટકા મળે કરવા ને એવે ટાણે ડુંગરની ટૂંક પર બેઠેલો મોરલો પોતાની ડોકની હાકરના તેન કટકા કરીને કહેતો હોય કે મેં આવ ને એને જે મોજ આવે ને એટલી આ જે મોજ ને આનંદ થોડોક આવે છે પેલો પોડકાસ્ટ કરીને. વાહ સાહેબ વાહ. અત્યારે તમે સોશિયલ મીડિયાની અંદર એઝ અ વિડીયો જોકી કામ કરી રહ્યા છો, તો તમારા બાળપણથી તમે આ ડ્રીમ્સ હતું તમારું? બાળપણથી ડ્રીમ્સ તો ના કહી શકાય, પણ સ્ટેજ અને માઇક પ્રત્યે એક પ્રકારનો લગાવ હતો. કે જ્યારે સ્કૂલમાં હતો નાનપણથી, ત્યારથી જ મને કહેવાય ને કે મ્યુઝિક છે, સંગીત, એમાં ઇન્સ્ટ્રુમેન્ટ હું વગાડતો, સિંગિંગ કરતો થોડું થોડું. પ્રાર્થનામાં જ્યાં સ્કૂલોમાં થતી હોય ત્યાં હું ગાવાનું રાખતો. પછી જેમ જેમ થોડોક આગળ મોટો થતો ગયો તેમ ત્યાં બધી સ્પીચ આપવાની હોય એવી સ્પર્ધામાં હું ભાગ લેતો. એટલે કહેવાય ને કે પહેલેથી સ્ટેજ પ્રત્યે આમ લગાવ ખરો, પણ એવું કંઈ ફિક્સ નહોતું કે ફ્યુચરમાં હું વિડીયો જોકીનું કરવું છે. તમને ત્યાં લોકોનો કઈ રીતે સપોર્ટ રહેતો અને તમને ત્યાં લોકો કઈ રીતે ઓળખતા? સપોર્ટમાં તો જે રીતે હું ત્યાં
આ રીતના સ્ટેજ પર ને બધી સ્પીચ આપતો ત્યારે ત્યાંની ફેકલ્ટીઝ, ત્યાંના સર ટીચરો ઘણા બધા આમ સપોર્ટ કરતા અને કહેતા કે ના ભાઈ તું હજી આમાં થોડોક આગળ વધી શકે એમ છે, જેમ કે એન્કરિંગ છે કે પછી કોઈ પણ જગ્યાએ આપણે મોટા સેમિનારમાં કંઈ સ્પીચ આપવી હોય તો એ ત્યાં લોકો મને મારું નામ ત્યાં પહેલાં મોકલતા કે ના જયમીન વાઘેલાનું આપણે નામ લખો, એનું થોડું સારું રહેશે એમ પરફોર્મન્સ. તો ત્યાંથી ફેકલ્ટીનો પણ સાથ સપોર્ટ રહેતો ને સાથે મારા મિત્રો જે ફ્રેન્ડ સર્કલ છે એ લોકો પણ ઘણો સપોર્ટ કરતા કે આવું કંઈ એન્કરિંગનું કે એવું કંઈ સ્પર્ધા આવે તો એ મારું નામ પહેલાં એ લોકો આગળ રાખતા હતા. અત્યારે શું અભ્યાસ ચાલે છે જયમીનભાઈ? અત્યારે મારું બીએસસી ઓપ્ટોમેટ્રી ચાલી રહ્યું છે કે જે આંખને લગતો કોર્સ આવે, આઈ સ્પેશિયાલિસ્ટ તરીકે એમાં ઓળખીએ. ઓકે. ડોક્ટર પ્લસ એન્કરિંગ બંને સાથે કરો છો એવું છું ને? હા, તો જયમીનભાઈ આપણે અચાનક વિડીયો જોકીનું તમને કઈ રીતે વિચાર આવ્યો? અચાનક વિડીયો જોકી તો જ્યારે મારી સ્કૂલ પૂરી થઈ પછી હું કોલેજમાં આવ્યો. તો કોલેજમાં ત્યાં એન્યુઅલ ફંક્શન એવું થતું હોય તો ત્યાં મેં એન્કરિંગમાં ઓડિશન આપેલું હતું અને ત્યાં સિલેક્ટ થઈ ગયું. અને એન્યુઅલ ફંક્શનમાં મેં આખું એ ફંક્શન હોસ્ટ કરેલું હતું ને બધાનો ખૂબ જ એટલો બધો એમ કહેવાય ને કે સપોર્ટ ને બધાના વખાણ પણ એટલા મળ્યા, બધાના રિવ્યૂ પણ એટલા મળ્યા મને કે કીધું કે ભાઈ ના તું આમાં આગળ થોડોક વધી શકે એમ છે. એક મેં સ્ટાર્ટિંગ છે ને એક નાના એવા વિડીયોથી મેં કરેલી હતી કે એક આમ સેલ્ફી કેમેરા આમ કહેવાય ને કે ચાલુ કરીને મેં એક વિડીયો બનાવેલો, ખાલી સ્ટોરીમાં મૂકી હતી કે આપણે પેજમાં કે કોઈ પોસ્ટ નહોતો કર્યો. તો ત્યારે ઘણા બધાએ કીધું હતું કે ના બહુ સારું છે. એટલે ખાલી એક નાનો એવો પ્રયાસ મેં કરેલો પણ એક એટલું બધું આપણે કંઈ કન્ટિન્યુ નહોતું રાખ્યું, ખાલી એક ટ્રાયલ માટે કે ભાઈ લોકોનો શું રિસ્પોન્સ આવે છે જોઈએ એમ. આ વાત લગભગ 2023ની છે. 2023 મેં ખાલી એક મેં જાતે મારી જાતે એક સ્પીચ બનાવીને ખાલી સ્ટોરી મૂકી હતી એમ વિડીયો કરીને. પછી તો એવું કંઈ બહુ કંઈ અભ્યાસ ને બધું ચાલુ એટલે મેં કંઈ બહુ ધ્યાન ના આપ્યું. પછી કહેવાય કે હું જ્યારે છે ને ઓપ્ટોમેટ્રી પહેલાં હું આઈટીમાં મેં એડમિશન લીધું હતું કે ત્યારે કેવું હતું કે અમારો કોવિડ બેચ હતો. તો કોવિડ બેચમાં કેવું હતું કે થોડુંક બધું લેટ એડમિશન ચાલુ થતું હતું. જે પેરામેડિકલ ફિલ્ડ હોય, મેડિકલ ફિલ્ડ હોય એમાં કંઈક 5-6 મહિના પછીથી એડમિશન ચાલુ થયા. તો મારે એડમિશન લેવાનું હતું પણ આ અત્યારે જે મેડિકલ લાઇનમાં છે તે થોડુંક લેટ થવાનું હતું અને આવી કંઈ આશા નહોતી કે ભાઈ હું પેરામેડિકલ કે મેડિકલ ફિલ્ડમાં જઈશ. તો એ પહેલાં મેં કીધું ઘરે નવરું બેસી રહેવું એના કરતાં આપણે એક સાઈડમાં ચાલુ કરી દઈએ એમ કોલેજ. તો મેં બીએસસી આઈટીમાં એડમિશન લીધું હતું. તો ત્યાં હું 6 થી 7 મહિના ત્યાં અભ્યાસ કર્યો. પણ ત્યાં કહેવાય ને કે એક વ્યક્તિ મારી સાથે ક્લોઝ આવે છે. એટલે કહેવાય ને કે બેસ્ટ ફ્રેન્ડશિપ તમે કહો કે પછી કંઈ પણ રિલેશનશિપ કહો. તો ત્યાંથી મને એક વ્યક્તિનો સાથ મળે છે 2023થી. ને ત્યારે કહેવાય ને કે આપણે તો સાચા દિલથી રહેવાવાળા માણસ છીએ, આપણે કોઈનો કોઈ ખરાબ કે ખોટો ઉપયોગ કરવાનું આવતું નથી. તો સ્ટાર્ટિંગમાં છે ને બધાને મજા આવે, કોઈ નજીક આવે ને અને પેલો કહેવત છે કે પેલો પ્રેમ ને પેલી સાયકલ એ પછાડે જ. તો મારી સાથે બધાને થાય છે. હા, તો મારી સાથે પણ કંઈક એવી જ ઘટના બની કે સ્ટાર્ટિંગમાં તો બધું ખૂબ સારું જ ચાલતું હોય બધાનું. પણ જેમ જેમ સમય વીતતો જાય, દિવસો વીતતા જાય પછી સામેવાળી વ્યક્તિને આ બધી રિયાલિટી બહાર આવતી હોય છે કે ભાઈ આ વ્યક્તિ કેવું છે ને શું એની રહેવાની આદત છે એમ. તો 2 થી 3 વર્ષ વીતી ગયા અને કહેવાય ને કે 3જા વર્ષે જ્યારે આમ અચાનક કંઈ વાત નહીં, મેસેજ બધું બંધ, સામેથી કોઈ રિપ્લાય નહીં, એ કહેવાય ને કે બધું એ વ્યક્તિએ આપણી જોડે પૂરું કરી દીધું હોય એ રીતનું બધું ઘટના બની હતી. તો જ્યારે મેં કીધું કે હું આઈટીમાંથી પછી આ મેડિકલ ફિલ્ડમાં આવ્યો તો ત્યારે મારી એક ફિમેલ બેસ્ટ ફ્રેન્ડ બની હતી કે એને કહેવાય કે એનો ખૂબ મને સાથ અને સપોર્ટ રહ્યો કે જેના કારણે હું આ પરિસ્થિતિમાંથી બહાર નીકળી શક્યો. એટલે આ રીતની એને મને પરિસ્થિતિમાંથી બહાર તો એટલે કહેવાય ને કે 4 મહિના સુધી તો હું કન્ટિન્યુ રડ્યો છું. એટલું બધું આમ ડિપ્રેશનમાં જતો રહ્યો હતો કે વાત ન પૂછો તમે. કે છેલ્લે તમને એમ જ વિચાર આવે કે હવે બધું પૂરું થઈ ગયું, હવે મરી જવું છે, હવે કંઈ આગળ કંઈ કરવું નથી એમ. ખૂબ જ રડ્યો, ખૂબ જ ડિપ્રેશનમાં, કંઈ કરવું કંઈ ગમે નહીં, લોકો સાથે વાત ન કરવી ગમે, એકલું રહેવું ગમે. પણ ત્યારે કહેવાય કે જ્યાં મારી ઓપ્ટોમાં એક ફિમેલ બેસ્ટ ફ્રેન્ડ બની તો એને મને થોડોક આમ મોટિવેટ કર્યો, થોડોક સપોર્ટ કર્યો અને એને મને કીધું કે તું આ રીતના જો તારામાં આ બધી ટેલેન્ટ છે, આ રીતની આવડત છે બધી એન્કરિંગની, તો તું થોડું સાઈડમાં આવું પણ ચાલુ કર જેથી તારું માઇન્ડ ડાયવર્ટ રહેશે અને થોડું તું આમાંથી ડિપ્રેશનમાંથી બહાર આવી શકીશ. તો મેં કીધું હા કાંઈ વાંધો નહીં. તો ત્યારથી પછી મારી નવી સફર ચાલુ થઈ કે મેં આ સુરતીસ જે છે
તો ત્યાં મેં એક એ લોકોની સ્ટોરી જોઈ હતી અને ત્યાં એમાં હતું કે ભાઈ હાયરિંગ વિડીયો ચોકીનું હતું. તો મેં એમના ફાઉન્ડરને મેસેજ કર્યો કે આ રીતનું શરૂ કરવું છે, કે કંઈ વાંધો નહીં, કે તમે બીજે દિવસે ઓફિસે ઇન્ટરવ્યૂ માટે આવી જાઓ, કે આપણે જોઈ લઈએ. અને ત્યાં બીજે દિવસે બપોરે ઇન્ટરવ્યૂ દેવા ગયો અને ભાઈએ કીધું કે સરે કીધું કે વાંધો નહીં, ઓકે તમે ચાલુ કરી દે એમ. પહેલાં તો ઇન્ટર્નશીપ આવે ત્યાં ત્યાંથી મેં સુરતીસ જોઈન કર્યું. સુરતીસમાંથી પછી અત્યારે ઓસમ સુરતમાં હું કામ. એટલે કહેવાય ને કે ખૂબ જ એટલો બધો ડિપ્રેશનમાં હતો કે છેક ત્યાં મરવા સુધીની વાત પહોંચી ગઈ હતી. પણ આમ કહેવાય ને કે બેક ઓફ ધ માઇન્ડ એવો પણ વિચાર આવે કે ભાઈ મરવો તો એક ઓપ્શન નથી, કે ભાઈ કંઈક લાઈફમાં કરી બતાવવું હોય તો કંઈક તો કરવું પડશે. આમ કંઈ મરી જવાથી કંઈ થતું નથી. પ્લસ બીજા લોકો આપણી પાછળ પરિવારવાળા હેરાન થાય એ અયોગ્ય કહેવાય એમ. જમીનભાઈ, તો આ વિડીયો જોકીની સફરમાં એવું તો શું થયું તમે કે આ લેવલ સુધી પહોંચી ગયા અત્યારે? એ જ કે જ્યારે મેં આ પેજ જોઈન કર્યું તો ત્યારે મને પણ આ રીતના કેમેરાથી ને પહેલાં બીક લાગતી કે ભાઈ લોકો શું કહેશે, કે બીજા શું કહેશે, કે ભાઈ કોઈનો ખરાબ રિસ્પોન્સ આવશે, કંઈ નેગેટિવ કોઈ વસ્તુ થશે તો લોકોને ના ગમ્યું તો આવા બધા મનમાં ઘણા બધા એવા પ્રશ્નો ઊભા થયા હતા કે આગળ આમાં કંઈ વધી શકાશે કે નહીં એમ. હવે આમ અભ્યાસની સાથે મેં આ સાઈડમાં ચાલુ તો કર્યું છે, અભ્યાસમાં ફોકસ થશે કે નહીં, આમાં ફોકસ થશે કે નહીં, એટલે થોડું કન્ફ્યુઝન તો હતું. પણ કહેવાય ને કે ભગવાનની જે ઈચ્છા હોય એને આપણે કંઈ કરી ન શકીએ, એની મરજી વિના પાંદડું પણ સૂકું વળતું નથી. તો ભગવાન પર થોડો ભરોસો રાખ્યો અને ધીમે ધીમે એક વિડીયો છે, એક રીલ છે, એ રીતનું શરૂઆત ચાલુ કરી અને લોકોનો રિસ્પોન્સ પણ એટલો મળ્યો, વ્યૂઝ પણ એટલા સારા આવતા ગયા, એટલે કંઈ વાંધો અત્યારે આવ્યો નથી. તો જમીનભાઈ, તમે કેમેરાનો ડર કઈ રીતે જોવો છો? કેમ કે કેમેરો ફર્સ્ટ ટાઈમ ફેસ કરવો ત્યારે બહુ અઘરું થાય છે. કેમેરો ફેસ નથી કરી શકતો તો તમે એને કઈ રીતે જોવો છો? કેમેરો એટલે હું કેમેરાને સામે કેમેરો એ કેમેરો નથી સમજતો નથી હું. કોકની આંખ હોય ને એ રીતના જ હું જોઉં છું કે ભાઈ સામે કોઈ વ્યક્તિ જ ઊભો છે અને હું એને જ ડાયરેક્ટ સંભળાવવા માંગુ છું. કેમ કે મારું કામ જે હું પેલા કોલેજમાં ને કરતો એ મારું લાઈવ એન્કરિંગ હોય, કે લોકો સામે બોલવું, એ મારો વિષય હતો પહેલા. પણ અચાનક આ કેમેરાને ફેસ કરવો એ સ્ટાર્ટિંગમાં મારી પણ ડિફિકલ્ટી હતી. એટલે ત્યારે હું મનમાં એ પોઈન્ટ ઓફ વ્યૂ રાખતો કે સામે કોઈ મારી સામે મારો માણસ ઊભો છે કાં તો મારો મિત્ર ઊભો છે, એને હું મારી વાત સંભળાવું છું ને એને હું આ જણાવું છું એમ રીલ દ્વારા. એટલે હું એ રીતના કેમેરાને ફેસ કરતો. તો મારે હવે એ પોઈન્ટ પર જવું છે. તમે જે વાત કરી કે તમે ડિપ્રેશનમાં ગયા અને અટેમ્પ્ટ ટુ સુસાઇડ તરફ ગયા હતા, તો એની પાછળની સ્ટોરી શું હતી? એની પાછળની સ્ટોરી કહું તો લાઈફમાં એક મારું ક્લોઝ વ્યક્તિ હતું, કે ફિમેલ પાત્ર હતું. તો એ છોડીને જતું રહ્યું. પહેલી વાત તો કે મેં ઘણી બધી ટ્રાય કરી એમને મનાવવાની કે ભાઈ કંઈ આપણી સાઈડથી કંઈ ભૂલ હોય તો હું માફી માગી લઉં છું, પણ આ રીતનું શું રીઝન છે એ કંઈ જાણવા મળ્યું નહીં મને. અને ત્યારે કહેવાય કે એટલું બધું ડિપ્રેશન આવી ગયું કે શું કરવું એમ. અને કહેવાય ને કે 4 મહિના સુધી તો હું સતત રડ્યો છું, કે દિવસ રાત આમ કંઈ અભ્યાસમાં મન ના લાગે, કામમાં મન ના લાગે, લોકો સાથે વાત કરવામાં પણ બહુ ડર લાગે. અને પેલી વાત તો કે વિશ્વાસ પણ સાવ તૂટી ગયો અને કહેવાય ને કે સાવ આમ કંઈ મજા જ ના આવે જીવન જીવવાની. એમ જ થાય કે હવે બધું પૂરું થઈ ગયું છે એમ. અને કહેવાય કે સાવ બધું પતી ગયું હતું ને પ્લસ સામેથી મને એવું પણ ટોર્ચર કરવામાં આવતું કે તને આમ કરી નાખશું ને તેમ કરી નાખશું જો તું આ વ્યક્તિ સાથે વાત કરી દો એમ, અને બ્લોક કરી દો ને આમ ને તેમ. મેં કીધું કે કાંઈ વાંધો નહીં, ભગવાન બધું જોવે છે, સંભાળી લેશે. પછી જ્યારે ડિપ્રેશનમાં આવી ગયો ત્યારે પછી મેં બધું ઉપરવાળા પર છોડી દીધું કે હવે તમે જેમ કહેશો તેમ તમારી જે મરજી હશે એ પ્રમાણે બધું થશે. આ ટાઈમની અંદર તમે જે સુસાઇડલ થોટ્સ આવતા હતા એ કયા પ્રકારના આવતા હતા? સુસાઇડલ થોટ્સ તો કહીએ કે ભાઈ કે આ દવા પીને મરી જવું છે ને પછી કહેવાય કે ગળા પાછો ખાઈ લઈએ, એટલે બધું આમ થોડુંક માઇન્ડમાં આવતું. પણ પાછું કેવું ભગવાનમાં શ્રદ્ધા હતી ને એટલે પાછું બીજો વિચાર એવો પણ આવે કે ભાઈ તું તો ભગવાનનો માણસ છે, અને તારે થોડું આવું કરવાનું હોય, તને આ કામ માટે થોડો મોકલો છે. પાછું માઇન્ડમાં થોડુંક એવું પણ પોઝિટિવ વિચારો આવતા, એવું નહીં કે નેગેટિવ વિચાર. પણ કહેવાય ને કે જેટલું તમારું માઇન્ડ તમે નેગેટિવ વેમાં ડાયવર્ટ કરો ને એટલું નેગેટિવ જ જવાનું છે, અને જેટલું તમે પોઝિટિવ વિચાર એટલું પોઝિટિવ જશે. એટલે આ જે મનની જે શક્તિ છે ને આપણે કંટ્રોલ કરવી ને એ બહુ અલગ વાત છે. કેમ કે જે સુસાઇડનો વિચાર આવે ને એ ખાલી 5 થી 6 મિનિટનો જ આવે. જે કાળ આવે ને એમાં જો તમે પગલું કંઈ અડવડું ભરી ગયા ને તો એ પથારી દઈ નાખે. પણ જો એ વાર સમયે જો તમને કોઈ સાચું વ્યક્તિ મળી જાય તમારું,
અને જો ઈ તમને ત્યારે 5 મિનિટનું કદાચ ખાલી કાઉન્સેલિંગ કરી નાખે ને તો એનો જન્મ આખો સુધરી જાય. એ તો છે. સુસાઇડ એક એવી વસ્તુ છે કે બહુ બધા લોકો અત્યારે એ પોઈન્ટ તરફ વળી રહ્યા છે. લોકો પાસે કેવું છે ખબર સાહેબ કે લોકો પાસે કોઈ એવો પર્સન નથી કે જઈને વાત કરી શકે. એઝ એના મધર ફાધર ને તો એ વાત કરી નથી શકવાના. ફ્રેન્ડ છે તો એ બધાની લાઈફ બિઝી છે. ને અત્યારે કેવું થઈ ગયું છે કે સોશિયલ મીડિયાએ બધું લઈ લીધું છે. તમારી ફિલિંગ્સ ને સોશિયલ મીડિયા ઉપર આવી ગઈ છે. ઇનર ફિલિંગ્સ તમારા સ્ટેટસ ઉપર આવે છે. માણસથી કનેક્ટ નથી થતો અત્યારે. વુમન ટુ વુમન કોઈ કનેક્ટ થવા નથી માંગતું. એ સોશિયલ મીડિયા ઉપર સ્ટેટસ મૂકીને જતાવે છે એની ફિલિંગ્સ જે બી હોય. હાલ એ રીતે ચાલી રહ્યું છે. સોશિયલ મીડિયા આનો વધારે પડતો ઉપયોગ થઈ રહ્યો છે. જેટલા એના ફાયદા છે એટલા જ ગેરફાયદા થઈ ગયા છે અત્યારે મીડિયાની અંદર. ઓકે, અત્યારે તમે સોશિયલ મીડિયાની વાત કરી ને તો ઇન્સ્ટાગ્રામની પણ એવી અલ્ગોરિધમ થઈ ગઈ છે કે કોઈ વ્યક્તિનું બ્રેકઅપ કે એવું કંઈ થયું હોય ને તો પછી બધી નેગેટિવ પોસ્ટ જ આવે રાખે કે ભાઈ આમ કરો ને તેમ કરો ને. એટલે એ પ્રમાણે એને મોટિવેટ કરે. એટલે લોકોનું માઇન્ડ છે ને ડાયરેક્ટ સીધું એમાં ડાયવર્ટ થઈ જાય છે. પણ હકીકતમાં જોઈએ ને તો તમે કીધું કે આ કોઈ વ્યક્તિ હ્યુમન ટુ હ્યુમન કે ઘરે કોઈ કહેવાનું નથી, મિત્રોની લાઈફ બીજી છે, પરંતુ લાઈફમાં કોઈ પણ એક વ્યક્તિ તો તમારી પાસે એવું રાખવું જોઈએ કે જેની પાસે તમે ખોળામાં માથું રાખીને મન ભરીને રડી શકો. તો તમારી લાઈફ કહેવાય કે આમ સફળ થઈ કહેવાય. એવું વ્યક્તિ તમારી પાસે કોઈ હોવું જોઈએ એમ ક્લોઝેસ્ટ કે ભાઈ ના કે તું ગમે એવી તમે અડધી રાતે પણ એને ફોન કરો ને તો એને તમારી પ્રોબ્લેમ શેર કરવી હોય ને તો એ તમારી પાસે હાજર હોવી જોઈએ. પેલું કહેવાય જ છે ને સાહેબ કે તમે ગમે એટલા પૈસા કમાઓ એ ઇમ્પોર્ટન્ટ નથી. તમારી પાસે બે લોકો એવા હોવા જોઈએ કે તમારા દુઃખના સમયની અંદર તમે એના ખંભે હાથ મૂકી અને રોઈ શકો. બરાબર, એ તમારી રિયલ લાઈફ છે. બાકી તમારી પાસે વોટ એવર કેટલા મની છે, કેટલું તમારું ફેમ છે, કેટલું નામ છે, કોઈ કઈ કામનું નથી. એક ટાઈમ પછી માણસને એક ટાઈમ પછી ઇનર સેટિસ્ફેક્શન જોઈએ. પૈસાથી ઇનર સેટિસ્ફેક્શન ન આવે એક ટાઈમ પછી. એ રીતે લાઈફ ચાલે છે. જનરલી બોಯ್સની વાત કરું તો બોಯ್સ જે લોકો છે એનો ઘરે પણ વાત કરી શકે. એના મિત્ર પાસે જો રડવા જાય તો કે ભાઈ તું તો છોકરો છો, છોકરા થઈને શું રડે છે, મરદનું ફાડ્યું બન, સિંહ જેવું બન. ત્યાંથી એવું કહી દે. છોકરો જાય તો જાય ક્યાં? છોકરાને રડવું હોય તો રડે ક્યાં? છોકરો ખાલી એક વ્યક્તિ સામે જ રડી શકે ને એ છે એની ફિમેલ બેસ્ટ ફ્રેન્ડ. એ જે કોઈ મહિલા જેનું મિત્ર હોય ને એ જ એની સામે એ થોડુંક એવું કહેવાય કે થોડોક એની પાસે હળવો એ થઈ શકે છે. કેમ કે જેન્ડર ઓપોઝિટ થઈ ગયું અને એની સામે કહેવાય કે વાત કરવામાં એક જ્યારે ગભરાતો નથી. કારણ કે ફિમેલ જે ફ્રેન્ડ હોય ને એનું કેરેક્ટર જ એવું હોય કે એને સંભાળી લે છે એમ કોઈ પણ પરિસ્થિતિમાં. જજ કર્યા વગર પર્સન જજ ન કરે આપણને. એટલે મારી સાથે પણ એ રીતના થયું હતું કે ભાઈ મારે જો રડવું હોય ને તો હું એની સામે શાંતિથી રડી લેતો ને એ મને સાચવી લેતો. આવી કોઈ પણ પરિસ્થિતિ હોય તો એને હું પ્રોબ્લેમ શેર કરી દેતો અને તરત સોલ્યુશન પણ મને મળી જાય. ત્યારે કેવું છે ડિપ્રેશન એટલે લોકો માટે એક ફેન્સી વર્ડ થઈ ગયો છે. બધાને અત્યારે કોઈ બી નોર્મલી સેડનેસ આવે તો હું ડિપ્રેશનમાં છું, હું ડિપ્રેશનમાં છું. રિયલ લાઈફમાં ડિપ્રેશન શું છે એ બહુ ઓછા લોકોને ખબર છે. જે લોકોને ફીલ થયું છે એ લોકોને ખબર છે. ડિપ્રેશન બહુ હદ લેવલનું ખરાબ છે, નથી સારું. એની અંદર નીકળવું એટલે 60-40નો રસ્તો છે. 40% તમે દવાથી નીકળી શકો ને 60% તમારું ઇનર ઓવરકમ કરી શકો. તમે પોતાની જાતથી ઓવરકમ કરી શકો તો જ તમે નીકળી શકો. ડિપ્રેશનની અંદર માણસ, તમને હું એ રીતે કહી શકું કે માણસ જિંદા લાશ હોઈ શકે. કેમ કે મેં એવા લોકો જોયેલા છે એટલે મને ખ્યાલ છે. એ લોકોના ટચમાં હતો એટલે મને ખ્યાલ છે કે શું હોય ડિપ્રેશન. બોલવું અને એ ફીલ કરવું ને બહુ અલગ વસ્તુ છે. કેમ કે ડિપ્રેશન વર્ડ નાનો છે, જે લોકો ફીલ કરે છે ને એને ખ્યાલ છે. તો હું તમને એ રીતે કહીશ કે સાહેબ તમે આ ડિપ્રેશનમાંથી એ જો વિડીયો જોકીની જર્ની તરફ ગયા તો તમે ઓવરકમ કઈ રીતે કર્યું હશે? ઓવરકમ તો કહેવાય ને કે બહુ જ ડિફિકલ્ટ હતું. પહેલી વાત તો તમે કીધું કે ડિપ્રેશનમાં આવું અને જે આવી જાય 60-40નો રસ્તો કાં તો ન નીકળી શકે કાં તો દવાથી એનો રસ્તો આવે. પણ મારે કોઈ પણ જાતની દવા કે કોઈ પણ જાતનું કાઉન્સેલિંગ કે એવું કંઈ પણ નથી કરવામાં આવ્યું. મારી રીતે જ હું એકલા હાથે હું બહાર આવી છું. કેમ કે જ્યારે છે ને ખરાબ સમય હોય ને તમારો ત્યારે સાથ દેવાવાળું કોઈ ના હોય. જ્યારે તમારું એ જ લોકો છે ને તમારી સક્સેસમાં પાર્ટી માંગવાવાળા પહેલા ઉભા રહેતા હોય છે. એટલે એકલા હાથે જ હું આવી રીતના ઓવરકમ કરી શક્યો છું. એની પાછળનું મેઇન રીઝન કહું તો સેલ્ફ મોટિવેશન.
હમ. પછી સવારે વહેલું ઉઠવું બ્રહ્મ મુહૂર્તમાં. પછી બીજી વસ્તુ એ કે કસરત અને તમારો આહાર અને તમારો અભ્યાસ અને મોસ્ટ અગત્યની વસ્તુ કહેવાય કે તમે જે કામ કરો છો ને એમાં મોસ્ટ તમે પેલું શું કહેવાય કે ફિક્સેશન રાખો તમારું કે તમે જે કામ કરો છો ને એમાં જ તમે અંદર ઘૂસ્યા રહો. કોઈ પણ બીજી કોન્સન્ટ્રેશન બીજી કોઈ પણ ફિલોસોફી કરવાની જરૂર નથી. ખાલી તમે જે કામ કરો એમાં ખાલી બીજી રહેશો ને એટલે બધું જ તમારું ભૂલાઈ જશે. તમે જે કામમાં વ્યસ્ત રહેશો ને એમાં તમે મગ્ન રહો, બીજીનું ઓટોમેટિક ભગવાન બધું ભૂલાઈ જવાનું. જો તમે જે વાત કરી ને એ રીતે અત્યારે આપણા સમાજની અંદર કેવું છે કે માણસ ફેલ જાય ને એટલે ફેલિયર નો ટેગ આપી દે છે લોકો. એ લોકોને એ નથી ખબર કે માણસની બિહાઇન્ડ ધ રીઝન શું લેવા એ ફેલ ગયો છે. મે બી બહુ ફેલિયર જોયા છે. જ્યારે હું તમને ઓનેસ્ટલી સાહેબ વાત કરું, જ્યારે હું ફેલ થયો ને મારી લાઈફમાં બહુ બધા મેં ફેલિયર જોયા છે. મારા બેક સપોર્ટની અંદર મારા મધર ફાધર અને 3-4 મારા ફ્રેન્ડ્સ, એ લોકોને પૂરેપૂરો આજ બી એટલો સપોર્ટ છે અને પેલા બી પાસ્ટમાં બી એટલો સપોર્ટ હતો. લોકો તમને એ નજરથી જોવે કે તમે કંઈક મોટો ગુનેગાર છો. ફેલિયર એક ગણો ને તો કોઈ બી સક્સેસની પાછળ ફેલિયર હોય. ફેલિયર એ જ સક્સેસની ચાવી છે કહેવાય. હા, એક કી છે. જે માણસ ફેલિયર નથી કોઈ દિવસ સક્સેસની સ્ટોરી ઉપર ના હોય. કેમ કે દુનિયાનો ઇતિહાસ ખોલીને પત્તા વાંચી લેવાની છૂટી છે. એની અંદર બી લોકો જે લોકો ફેલિયર થયા છે એ જ લોકો આજ કંઈક છે. ફેલિયર વગર તમને કોઈ દિવસ સક્સેસ મળતી નથી. કોઈ બી માણસ હોય, ભૂલ બધાથી થાય. ભૂલ બધાથી થાય. એનું ભૂલ સુધારતા સુધારતા માણસ એક લેવલ પર પહોંચે છે. અને એવું બી કહી શકાય કે દુનિયાની સૌથી મોટી યુનિવર્સિટી ગણો ને તો તમારું ફેલિયર છે. તો જ તમે આગળ શીખી શકો ને, નવું શીખી શકો ને. કેમ કે એ સૌથી મોટું એજ્યુકેશન ગણી શકાય કે એ જે શીખવાડે ને, તમારી ભૂલ તમને જે શીખવાડે ને, દુનિયાનો કોઈ કોર્સ તમને ના શીખવાડે, કોઈ યુનિવર્સિટી તમને ના શીખવાડે. આ પરથી મને છે ને અબ્દુલ કલામ સાહેબની લાઈન યાદ આવે છે કે એમને બુકમાં એવું લખેલું હતું કે સક્સેસ થયા હોય ને એ લોકોની સ્ટોરી બુક વાંચવાની જરૂર નથી, પણ જે લોકો ફેલિયર થશે ને એની બુક વાંચશો ને તો તમને સક્સેસના આઈડિયા વધારે મળશે. અને સાહેબ મારા બી એવા બહુ બધા ફ્રેન્ડ્સ છે જેને લોકો સમાજ એક અલગ લેવલથી જોવે છે કે એ કશું કરી નહીં શકે. પણ હું કયા થોટ્સ પ્રોસેસથી ચાલવા વાળો માણસ છું. કોઈ બી પર્સન હોય, એ જે કોઈ બી પર્સન હોય એની પાસે એક સ્કિલ એવી હોય, ભગવાનની ઇનબિલ્ટ સ્કિલ એવી હોય કે એ તમારી પાસે ન હોય. તમારે જો શીખવું છે કોઈ પણ પર્સનમાંથી તમે શીખી શકો છો. હું કેવો પર્સન છું, બધા લોકો જોડે સંકળાયેલો લોકો છું. લોકોએ જેને સમાજ એક્સેપ્ટ નથી કરતો કે ભાઈ આને ખબર નથી પડતી, એક મેન્ટલનો ટેગ આપી દીધેલો છે, એવા લોકો મારા ફ્રેન્ડ છે. ને એમાંથી બી હું શીખું છું જે લોકો પાસે નથી. બધા લોકો પાસે કાંઈક ને કાંઈક એવી સ્કિલ છે. તમે જેમ કીધું તમે એન્કરિંગની સ્કિલ છે, એમ બીજા પર્સન હોય તો એની પાસે બીજી સ્કિલ હોય. પણ એ સ્કિલને ઓળખતા તમારે આવડવું જોઈએ. જો એ સ્કિલ ઓળખાઈ જાય ને તો તમારું જે રસ્તો છે આખો ક્લિયર થઈ જતો હોય છે. રાઈટ છે. તો જમીનભાઈ, આપણે બેસ્ટ ફ્રેન્ડ કે ગર્લ બેસ્ટ ફ્રેન્ડ બનાવવી હોય કે કોઈ બી રિલેશનમાં જવું છે આપણે એઝ અ અપોઝિટ પાર્ટનર, ગર્લ કે બોય, તો એની અંદર કયા કયા પોઈન્ટ આપણે જોવા જોઈએ? પહેલા તો ફિમેલ બેસ્ટ ફ્રેન્ડ તમારે જો બનાવવી હોય, એ કહેવાય ને કે બનાવી તો એક ભગવાન જ આપણને એ લાઈફમાં મોકલી દેતા હોય છે કે આપણે ક્યાંય શોધવા જવી ના પડે. પણ જો તમારે ફિમેલ બેસ્ટ ફ્રેન્ડ જો બનાવવી હોય તો પહેલી વસ્તુ તો એ કે તમારી હરેક પરિસ્થિતિમાં તમારો સાથ અને એનો સપોર્ટ રહેવો જોઈએ. પ્લસ કે એ પણ તમારું જે કંઈ સુખ કે દુઃખ હોય એ તમને એની સામેથી એ તમને શેર કરવી જોઈએ. અને બીજી વસ્તુ એ કે જો તમારે એની સાથે વ્યવસ્થિત ફ્રેન્ડલી રીતે રહેવું હોય તો તમારે એની પાસે પહેલાં તમારી જે સુખ કંઈ દુઃખની કંઈ પીડા હોય એ તમારે પહેલાં એને વ્યક્ત કરવી પડે. તમે જો એકવાર તમે એની પાસે બધું તમારી લાઈફની જે કંઈ પ્રોબ્લેમ છે એ બધું તમે શેર કરતા થઈ ગયા ને કે પછી કોઈ પ્રોબ્લેમ આવતો નથી. અને ખાસ જે ફિમેલ બેસ્ટ ફ્રેન્ડમાં કહેવાય ને કે એક એવો છેક સુધીનો એવો વિશ્વાસ બંધાઈ જાય છે ને કે એ કોઈ તોડી નથી શકતું. એમ તો મેં જાતે ફીલ કરેલું છે એટલે હું કહું. અને આજે આવી ફ્રેન્ડશિપ મળવી ને એ બહુ નસીબની વાત કહેવાય કે અમુક ભાગ્યશાળી લોકોને જ મળતી હોય છે. બાકી બોયઝ ફ્રેન્ડશિપની વાત કરું તો એનું તો કોઈ સવાલ જ નથી. ઓલવેઝ તમે ગમે ત્યારે 24/7 એ તો ઊભા જ હોય છે ખડે પગે. તમે જ્યારે ડિપ્રેશનમાં હતા જયભાઈ, ત્યારે તમને કેવા થોટ્સ આવતા અને એમાંથી તમે ઓવરકમ કરીને અત્યારે બહાર નીકળી ગયા છો, તો કયા લેવલના થોટ્સ તમને આવે છે હાલ? શરૂઆતમાં ડિપ્રેશનમાં તો કહેવાય ને કે
એમ થતું કે હવે આગળ કંઈ થશે નહીં, હવે બધું પૂરું થઈ ગયું, લાઈફ પૂરી થઈ ગઈ. પણ હકીકતમાં એવું નથી હોતું, કેમ કે આ બધા જે છે ને ભગવાનની પ્લાન જ હોય. ભગવાને સમજી વિચારીને જ તમને દુઃખ મૂક્યું હોય, કે બાકી એમનેમ તમને ડાયરેક્ટ દુઃખ ના આપી શકે. અને કહેવાય ને કે તમારે સોનું બનાવવું હોય ને, તો એ પહેલાં એને બહુ ટીપવું પડે, બહુ જ ગરમ કરવું પડે, ત્યારે જઈને સોનું બને. એટલે ત્યારે હું એવો એક વિચાર મને અત્યારે આવે છે કે ભાઈ ભગવાને ત્યારે મારી પરીક્ષા લેતા હશે, કે મને ફૂલ આમ કહેવાય ને કે દુઃખ ને એ બધું આપ્યું હશે, કે જેના કારણે આ મને આગળ લઈ જવા માટે જ મને આવી બધી કહેવાય ને કે તકલીફોમાંથી પસાર કર્યો હશે. તો જ હું ત્યારે આ વિડીયો જોખીને મેં મારી સફર શરૂ કરી હોય, બાકી તો પોસિબલ જ નથી. એટલે બેક ઓફ ધ માઇન્ડ એવું મને અત્યારે વિચાર આવે છે કે ભાઈ આજે ભગવાને જે કર્યું એ મારા માટે સારું કર્યું. ભલે 4 મહિના મને થોડોક આમ બરાબરનો ડિપ્રેશનમાં કે કોઈ દુઃખ આપ્યું, પણ હું ભગવાનનો આભારી છું કે સારું થયું મને કે આ દુઃખ આપ્યું, કે એનાથી મને દુનિયા પહેલાં તો મને જાણવા મળી કે દુનિયાના લોકો સાથે ત્યારે મારું શું ઇન્ટરેક્શન થતું ને ત્યારના લોકોની મને સંબંધની ખબર પડી, કે કેટલા લોકો આપણા છે ને કેટલા લોકો બહારના છે. કે ત્યારે તમારો ખરાબ સમય ચાલતો હોય ત્યારે તમને ખબર પડી જતી હોય છે કે તમે કોની પાસે હેલ્પ લેવા જાઓ છો ને કોણ તમારી મદદ કરે છે ને કોણ નથી કરતું, કોણ પાછા હટી જાય છે અને કોણ આપણી સાથે ઊભા રહે છે. ત્યારે ડિપ્રેશનના સમયે ઘણા બધા લોકો એવા મને મળ્યા કે જેને મને આમ બહુ કંઈ કહેવાય કે સપોર્ટ ના કર્યો, પણ ઘણા બધા એવા પણ લોકો છે કે જે મારી છેક સુધી સાથે ઊભા થયેલા, કે જમીન તું ચિંતા ના કર, તારી સાથે જ છીએ એમ. એ ત્યાં સુધીનો સપોર્ટ મળ્યો છે. અને અત્યારે કહેવાય કે ડિપ્રેશનમાંથી બહાર આવ્યા પછી એ અત્યારે તો એક થોટ આવે છે કે જે થયું એ બધું સારા માટે થયું, અને કહેવાય ને કે બધું ભગવાનની મરજીથી જ થયું છે. એટલે ભગવાનનો હું ખાસ આભારી છું કે ભાઈ ભલે તમે મને દુઃખ આપ્યું, પણ અત્યારે જે હું જે સ્ટેજ ઉપર જે છું તે માટે મારા માટે બેસ્ટ છે. કે ભાઈ હજી હું તો કહું એવું ડિપ્રેશન આવી જાય, હવે કદાચ તો ડિપ્રેશન ના આવે, પણ કદાચ જો ડિપ્રેશન આવે ને તો હજી હું એવું સમજીશ કે હજી કંઈક ભગવાનનો બહુ મોટો પ્લાન લાગે છે, હજી ભગવાનને ક્યાંક મોટા લેવલ સુધી પહોંચાડવો છે તો જ મને આપ્યું હશે. હવે મને કંઈ એવું દુઃખ નહીં લાગે એમ. પેલું કહેવાય ને કે આપણા પ્લાન કરતા ઈશ્વરના પ્લાન બહુ મોટા હોય છે. તમે જે થિંકિંગ કરો છો એના કરતા તમને બિગર દેન મળવાનું હોય છે. એ ક્યાંક ને ક્યાંક ઓલું એપલ્સના ફાઉન્ડર છે આપણા સ્ટીવ જોબ્સ, તેની લાઈન છે એવરી ડોટ કનેક્ટેડ છે. Yes. આજ જે થાય છે એ અત્યારે તમને ખ્યાલ નહીં આવે. એ 5 વર્ષ પછી તમે જે ફેસ પર કે જે લેવલના પર સ્ટેજ પર હશો ત્યારે તમને ખ્યાલ આવે કે જે મારા પાસ્ટમાં થયેલું હતું ક્યાંક ને ક્યાંક અત્યારે કનેક્ટેડ છે. ઘણા લોકો છે ને ભગવાન પર દોષ મૂકતા હોય કે સાવ ભગવાન તો જો મારું સાંભળતા જ નથી, મારી સાથે આવું જ કરે છે, કે મારી સાથે જ કેમ આવું કરે છે, બીજાની લાઈફ તો કેવી સુંદર છે ને મને જ કેમ એકલાને આવું. પણ ભાઈ તારી સાથે એટલા માટે એવું કરે છે કે તારા માટે ભગવાને બહુ આગળનું વિચારી રાખ્યું છે, એટલા માટે અત્યારે આ પરિસ્થિતિમાંથી તને જગાડવા માગે છે અને એ કહેવા માગે છે કે ભાઈ અત્યારે આ બધું જે ચાલી રહ્યું છે તારા ફ્યુચર માટેનું છે. કે ત્યારે ફ્યુચરમાં તમે પછી આગળ વધશો ને ત્યારે તમને એ વસ્તુ એ જ લાગશે કે ના આ વસ્તુ બરાબર હતી, કે હું આ ખરાબ સમયમાંથી પસાર થઈ ગયો છું, તો હવે પછીના સમયમાં મારે શું કાયદાની પેલી શું કાળજી રાખવી કે શું ધ્યાન રાખવું એ બધું તમને ખાસ ખબર પડી જતી હોય છે આ ડિપ્રેશનના લીધે. આનો એક ફાયદો આ કહી શકો તમે. તમારી નજરે સાચો પ્રેમ શું છે? સાચો પ્રેમ મારી નજરે જોવા જઈએ તો તમારી વ્યક્તિમાં તમારી બાજુમાં કોઈ વ્યક્તિ બેઠું હોય ને બે વચ્ચે કંઈ સંવાદ ન થતો હોય તો એ અંદર મનોમન સંભળાઈ જાય ને એ સાચો પ્રેમ. તમારી નજરે સાચી મિત્રતા શું છે? સાચી મિત્રતા તો કહેવાય કે દુઃખ પંડ પીડાની વહમી વાતું કોઈ દી ભેરું ને ન ભણે, જો હેત હશે હૈયા કેરું તો જોખમ જાણી જાય, ભાઈ એને ભરોસે રહેવાય. એટલે એ રીતનું છે કે ભાઈ ક્યારેય આપણે દુઃખમાં હોય ને તો એને કહેવા ન જવું પડે, સામેથી પૂછી જ લે કે ભાઈ તને શું ટેન્શન છે, શું દુઃખમાં છો, કંઈ જરૂર હોય તો કહેજે. સામેથી આવા એના રિપ્લાય આવતા હોય ને તો મારા માટે બેસ્ટ મિત્રતા છે. કે આપણે ક્યારેય એમ કેવું નથી પડતું, કે ખાલી આપણો ફેસ જોઈને જે ઓળખી જાય છે કે ભાઈ આને કંઈક તો છે, પછી આપણી પાસેથી ગમે એ થાય ને કઢાવી જ લે છે, કઢાવી જ લે. એટલે મિત્રતા કંઈક આવી રીતના હોવી જોઈએ. અને એમ બી આપણા બોયસની અંદર છે ને ઇમોશનલ વાતો બહુ ઓછી થાય. ગર્લ્સની જેમ આપણે ઇમોશનલ વાત ન થાય ક્યારે બી. કેમ કે આપણે કેવું હોય કે તમે કીધું એમ જ્યારે બી તમને લોઅર ફીલ થાય ફેસ ટુ ફેસ તમે આમે આવો, તમારા ફેસ પરથી ખબર પડી જાય કે કાંઈક થયું છે. અને એ તમારો બેસ્ટ ફ્રેન્ડ હોય કે ફ્રેન્ડ હોય તમારો સપોર્ટ કરવા માટે હંમેશા હર હંમેશ ઊભા હોય છે લોકો. કે એઝ અ ફિમેલ હોય કે બોયઝ હોય, બધાની ફ્રેન્ડશિપમાં આ જ રીતે ચાલતું હોય છે. કોઈ વ્યક્તિ આત્મહત્યા કરવા જતો હોય તો એને તમે શું કહેવા માંગશો અત્યારે?
જો પહેલી વાત તો આત્મહત્યાનો વિચાર આવે ને તો ત્યારે જ તમારા મનને પહેલા શાંત કરી લેવાનું. અને જો આત્મહત્યાનો કદાચ વિચાર આવે ને તો ફોનમાં કોઈ પણ તમારો મિત્ર હોય ને નજીકનો એને તો પહેલા ફોન કરી દેવાનો કે ભાઈ આ રીતનું છે, મને આવો વિચાર આવે છે. ચોખ્ખે ચોખ્ખું એને જાણ કરી દેવાની કે મને આત્મહત્યાનો જ વિચાર આવે છે, હું આત્મહત્યા કરવા જઉં છું. તમે ખાલી એને ફોન કરી દેશો ને પછી સામેથી એનો જે રિપ્લાય આવે ને, જે તમારો મિત્ર જે તમારું કાઉન્સેલિંગ કરે ને એ બેસ્ટમાં બેસ્ટ હોય છે કે એ જ તમને છે ને છેલ્લા ટાઈમે બચાવી લેતો હોય છે. ને આત્મહત્યા જો કરવી હોય ને તો ખાલી યુવાનોને એટલું કહેવા માગું છું કે જરાક તમારા માતા પિતા અને તમારા ઘર વિશે જરાક વિચારી લેજો. કાં તો ખાલી છે ને મનોમન થિંકિંગ કરજો કે કદાચ જો મારી લાશ ઘરમાં પડી હશે ને ત્યારે આખું ઘરનો માહોલ શું હશે. ખાલી આટલું વિચારશો ને ત્યારે તમારા આત્મહત્યાના વિચાર જતા રહેશે. એવું કહેવાય છે કે આત્મહત્યા કરે ને જે માણસ, દુનિયાનું સૌથી ખરાબમાં ખરાબ પાપ છે. બરાબર. અને આત્મહત્યા તો કરવી જ શું કામ જોઈએ? પહેલી વાત તો એ સ્વાભાવિક છે, ડિપ્રેશનમાં હોય ને આત્મહત્યાના વિચાર આવે છે. મને પણ આવેલા જ હતા, પણ હું આમાંથી જે કઈ રીતના બહાર આવ્યો કે ભાઈ મને પહેલા એવું થતું કે મરી જવું છે, પણ પહેલા તમારા ઘરનું વિચારો. તમારી જે માતા પિતા છે, આટલો ટાઈમ તમને મોટો કર્યા છે, એ બધું ખવડાવ્યું પીવડાવ્યું, આટલા ભણી ગણીને મોટા કર્યા, તો જરાક એની સામું તો જુઓ. ડાયરેક્ટ તમે કોઈ એક વ્યક્તિની પાછળ ગાંડા થઈને આ પગલું ભરતા હોવ છો, એ તો અયોગ્ય કહેવાય. આત્મહત્યા એક ફેઝની અંદર નથી થતી કે ઘણા ફેઝ હોય કે જેમ તમે વાત કરી રિલેશનશિપ હોય, ફેમિલી ના ઝઘડા હોય, પછી આપણે ગણીએ બિઝનેસના ફેલિયર્સ હોય, એની અંદર બધા પોઈન્ટ ઉપર લોકો આત્મહત્યા કરવાનું વિચારતા હોય છે. પણ મારા હિસાબથી આત્મહત્યા કરવી કોઈ લાસ્ટ ઓપ્શન નથી અને સોલ્યુશન નથી. પહેલા તો સોલ્યુશન નથી. તમે ચાલો સપોઝ કે તમે મરી જાઓ છો, તમે કીધું એમ તમારું ફેમિલીનું શું? મરવું એ કોઈ ઓપ્શન નથી. તમે એવું સાબિત કરો છો કે હું લાઈફથી હારી ગયો છું. જે માણસ હારે છે લાઈફમાં એ સુસાઇડ પર જાય છે. તમે એક વિનિંગની ગેમ ખેલવા માંગો છો તો સુસાઇડ કરવું કઈ ઇમ્પોર્ટન્ટ નથી. અને દુનિયાની અંદર હરેક માણસ ક્યાંક ને ક્યાંક લેવલે ફેલ થતો જ હોય છે. આપણે જેમ પહેલા વાત થઈ એમ કે ક્યાંક ને ક્યાંક લેવલે માણસ ફેલ જાય જ છે. તમે મુકેશભાઈ અંબાણી લો કે બીજા કોઈ પણ ઉદ્યોગપતિ લો, એ શરૂઆતમાં બધા ફેલ જ ગયા છે. તો એ કઈ લોકોએ થોડી આત્મહત્યા કરી લીધી છે. ત્યારે સુરતમાં ઘણા બધા એવા બિઝનેસમેન ઉદ્યોગપતિ છે, ગોવિંદભાઈ તોળકિયા છે, સૌજી કાકા છે, એમનામ તો કઈ આગળ નહીં આવ્યા હોય કે એને પહેલા કંઈક શરૂઆત કરી હશે, એમાં થોડાક ફેલિયર ગયા હશે, ફેલિયરમાંથી કંઈક શીખીને પછી આગળ આવ્યા હોય ને. ડાયરેક્ટ જો ફેલ ગયા હોય ને એ કીધું કે મારી ઓફિસ ચાલતી નથી, મંદી આવી ગઈ છે, તો એ ડાયરેક્ટ થોડા સુસાઇડ કરવા જતા રહે છે. એટલે એમને પણ કદાચ વિચાર આવ્યા હોય, ડિપ્રેશન થોડુંક એમને પણ આવ્યું હોય, પણ એ લોકોનું જે માઇન્ડસેટ જે રીતે એ લોકો આગળ વધે છે કે ભાઈ એમાં ફેલિયરમાંથી એ લોકો શીખીને જ આગળ વધે છે ને, એ આપણા માટે મેઇન ખાસ અગત્યનું છે. અને ઇન્ડિયાની અંદર આપણે અત્યારે ખાલી ઇન્ડિયા લેવલે જોઈએ ને તો ઇન્ડિયાની અંદર અત્યારે સુસાઇડલ કેસ બહુ વધતા જાય છે. જેની અંદર આપણે એક જ સેક્ટર પકડીએ, આઈટી સેક્ટરની અંદર હાઈએસ્ટ સુસાઇડના કેસ અત્યારે આઈટી સેક્ટરની અંદર નીકળે છે. કેમ કે હમણાં જ મેં એક રિપોર્ટ વાંચ્યો હતો, બેંગ્લોરની અંદર પર 100 વ્યક્તિ એક વ્યક્તિ સુસાઇડ કરે છે. આ લેવલનું ડિપ્રેશન ઘરી ગયું છે માણસને. કેમ કે લોકો પાસે ટાઈમ નથી કોઈ જોડે વાત કરવાનો, કોઈ હ્યુમન ટુ હ્યુમન કનેક્ટ થવા નથી માંગતું. વર્ચ્યુઅલી જે ચાલે છે એની અંદર બધાને મજા છે અત્યારે. સુસાઇડનું આપણે કહેવા જઈએ ને તો આખા ભારતમાં કહેવાય ને કે 50% જેટલા લોકો છે ને આ રિલેશનશિપમાં ને પ્રેમ સંબંધોમાં, લવ મેરેજમાં આત્મહત્યા કરતા હોય છે, આ પગલું ભરતા હોય છે. પણ આની પાછળનું મેઇન રીઝન જોવા જઈએ ને તો કોઈ એક વ્યક્તિ બીજા વ્યક્તિને સમજતું જ નથી કે સામેવાળાની શું નીડ છે, આને શું જોઈએ છે, કે આને શું ખરેખર જરૂર છે, શું કહેવા માગે છે, કયા દુઃખમાંથી એ પસાર થયો છે, સાંભળવાવાળું કોઈ નથી. બસ ખાલી કોઈ કહી દે ને કે ભાઈ તારી રીતના તારે કરવું એમ કર ને, બધા એવા બધા એના લીધેથી છે ને ભારતમાં અને ગુજરાતમાં પણ ઘણા બધા એવા અત્યારે આત્મહત્યાના કેસો બનતા હોય છે કે એનું મેઇન પાછળ રીઝન એ જ હોય છે કે ભાઈ પ્રેમ સંબંધમાં લોકોએ આત્મહત્યા કરી લીધી. પણ હતું શું એની પાછળ કે ભાઈ આ વ્યક્તિ આનું સાંભળતો નથી, આ વ્યક્તિની આની જરૂર છે, એને પૂરી ના કરી. મેઇન આ રીઝનથી અત્યારે આ પ્રેમ સંબંધમાં આત્મહત્યામાં થઈ છે. આપણે રિસેન્ટલી કેસ લઈએ કે હમણાં સુરતની અંદર એક ભાઈનું નામ તો નથી ખબર, આપણે સોશિયલ મીડિયામાં રીલ્સ જોયેલી છે કે ભાઈ રીલ્સ મૂકીને એના માતા પિતાને એવી જાણ કરી હતી કે હું સુસાઇડ કરું છું મારી વાઈફના લીધે, કે મારી જોડે આટલું થયેલું છે ને હવે મારી પાસે કોઈ ઓપ્શન નથી રહ્યો એટલે હું સુસાઇડ કરું છું. લોકો પાસે એ લેવલ સુધી પહોંચી ગયા છે કે એને વાઈફ હોય કે કોઈ પણ એરિયાની અંદર હોય
એની પાસે કોઈ વ્યક્તિ નથી કે એની જોડે શેર કરી શકે શેર એનું કરી દુઃખ. શકે. કે અત્યારે મોસ્ટ ઓફ છે ને એવા બધા વિચિત્રો કેસ બનતા હોય છે કે કોઈ મહિલા પાત્ર કોઈ બીજાના સંપર્કમાં આવી જાય પછી એમની જોડે ચાલુ થઈ જાય. તો જે પેલા જેમની સાથે હોય તેમને કંઈ વાત ના કરે, બોલાવે નહીં, એમને એકલો મૂકી દે, પછી બીજા સાથે કોઈ નવા સંબંધ ચાલુ કરી દે. તો ભાઈ પેલા વ્યક્તિનું શું? એ તો પછી એનું તો આખું જીવન બરબાદ થઈ જાય ને. એ તો એની સાથે સાચી લાગણીથી એ વ્યક્તિ રહેતો હોય, પણ આ જો સામેવાળી વ્યક્તિ દગાબાજ નીકળે તો પછી પેલા ભાઈને તો કેટલો અટેચ થઈ ગયો. અટેચમેન્ટ છે ને બહુ મોટું ઝેર છે. સિગરેટ બીડી છોડવા ઈઝી છે, પણ કોઈ વ્યક્તિનું જો અટેચમેન્ટ થઈ જાય લાગી જાય તો એના છૂટે. એ આખા જીવનભર તમારે ભોગવવું જ પડે. તો એ રીતના કોઈ વ્યક્તિને તમે જો એ રીતનું અટેચમેન્ટથી દૂર કરી દો તો પછી એ ડિપ્રેશનમાં તો આવી જાય, પ્લસ એ પછી એ સુસાઇડ જ કરે. એની પાસે બીજો કોઈ ઓપ્શન ના હોય. અટેચમેન્ટ સબસે મહેંગા નશા બહુ નશા, બહુ નશો છે. બહુ અઘરો નશો છે. ના, આ ટોપિક પર સુસાઇડ પર લોકો બહુ ઓછા લોકો વાત કરી રહ્યા છે. આપણા સુરતની અંદર ગણીએ તો દર્શિતભાઈ કોરાટ છે. દર્શિત આ ટોપિક પર એ બહુ ડીપલી વર્ક કરી રહ્યા છે. લોકોની, મેં તમને સ્ટાર્ટિંગની અંદર કીધું, આ પોડકાસ્ટ કોઈ પીઆર માટે નથી. કોઈ પીઆર નથી જોતું આપણે, કોઈ વ્યુઅરશિપ માટે નથી. જો આ પોડકાસ્ટ દ્વારા આ પોડકાસ્ટના વ્યુઅરશિપમાંથી એક વ્યક્તિની બી જિંદગી સુધરતી હશે ને તો આ પોડકાસ્ટને આપણે સફળ સફળ માનીશું. એ રીતે જ છે આ પોડકાસ્ટ આખો. એમ કે લોકો અત્યારે એ લેવલમાં ડિપ્રેશનમાં છે કે એની પાસે કોઈ એવો વ્યક્તિ જ નથી કે કોઈ એને સમજાવવા માટે નથી. તમે એઝ અ ફીલ કર્યું છે, જે વસ્તુ તમે ફીલ કર્યું છે, તમને ખબર છે કે આ લેવલથી ડિપ્રેશન આવે છે, એ તમે અત્યારે શેર કરી રહ્યા છો. સુસાઇડમાં અત્યારે મેઇન રીઝન એ પણ છે કે મેલ અને ફિમેલ બે છે ને એકબીજાનો વિશ્વાસ કે ટ્રસ્ટ કહેવાય ને બહુ બ્રેક કરતા હોય છે. કે ભાઈ આ છોકરી જોડે નથી ફાવતું તો પેલી છોકરી જોડે ચાલુ થઈ ગયા, આ છોકરા જોડે નથી ફાવતું તો પેલા છોકરા જોડે ચાલુ થઈ ગયા. કે પૈસાની નીડ હોય કે ભાઈ આની પાસે બહુ પૈસો છે, આની પાસે વધારે હેપી રહી તો પેલા ભાઈને મૂકી દે. આ ભાઈને પેલું કહેવાય કે રૂપને જોઈને કરતા હોય, શરીરને જોઈને કરતા હોય, તો કે આ મારા હવે મારે આની સાથે ચાલુ થવું છે. એટલે કહેવાય ને કે બે સાઈડથી એટલા બધા વિશ્વાસને કહેવાય કે દગા મળતા હોય છે ને કે એ પણ અત્યારે મેઇન સુસાઇડનું અત્યારે રીઝન સામે આવી રહ્યું છે. એમ બી કહીએ ને તો જો આ પોઈન્ટની અંદર હું એટલું કહી શકું કે મેલ હોય ને, મેલ એ સેક્સ પાછળ ભાગતો હોય હા. અને ફિમેલ હોય ને એ મની પાછળ ભાગતો એમાંની હોય. આ ડાર્ક રિયાલિટી છે. આ કોઈ બી પર્સન હોય, આ ડાર્ક રિયાલિટી છે. વુમનને આ બંને નીડ્સ છે. પણ હકીકતમાં કહેવાય ને કે માત્ર સેક્સ એ ઇમ્પોર્ટન્ટ નથી. જે તમારું હૃદય તમારું ક્યાં વ્યવસ્થિત ખુલી શકે છે અને તમારું હૃદય ક્યાં હેપી રહે છે ને એ જોવો તમે. હવે આ તો બધું સેક્સ ને બધું સેકન્ડરી વસ્તુ છે. પહેલી વાત તો તમને તમારા મનને શાંતિ ક્યાં મળે છે. પહેલા તો મનની શાંતિ પ્લસ તમને તમારી હેપીનેસ, તમે કોની જોડે હેપી રહો છો વધારે, અને કોની જોડે તમે રિલેક્સ એન્ડ ફ્રીલી રહી શકો છો. કે ભાઈ તમારે એને આ વસ્તુ કહેતા તમારે વિચાર ન કરવો પડે કે ભાઈ હું આને વસ્તુ કહું છું તો એ મને સામે જજ કરશે કે નહીં, મને કેવો સમજશે, ખોટો સમજશે, આવો સમજે. એ વસ્તુ તો પહેલાં આવી ન જોઈએ. એવું વ્યક્તિ તમે એવું પસંદ કરો કે જેની સામે તમે ખુલ્લું બધું ફ્રીલી તમે ડિસ્કસ ને બધું કરી શકો. ને વાત રહી તમે કીધું ફિમેલ પૈસા પર જ કહેવાય કે, પણ પૈસો એ કંઈ બધી વસ્તુ નથી. અત્યારે તમે જુઓ ને તો ઘણા બધા એવા હમણાં કિસ્સાઓ આવ્યા છે કે એમના પેલું શું કે ડિવોર્સ થઈ ગયા હોય તાજેતરમાં, જેમ કે હાર્દિક પંડ્યા છે કે બીજા ઘણા બધા ચહલભાઈ છે. તો ઘણી બધી સંપત્તિ હતી. ડિવોર્સ થવાનું કારણ શું? તો તમે પૈસા પાછળ જ ભાગતા હોય. મેઇન રીઝન એ જ કે મેં કીધું કે મનની શાંતિ. અત્યારે કોઈને શાંતિ ક્યાંય મળતી નથી. જે પ્રમાણે વ્યક્તિની જે પીસ મળવી જોઈએ કે ત્યાં એ પોતે હેપી રહી શકે, કે ત્યાં પોતે સુખ દુઃખની વાત શેર કરે, એ બધું ક્યાંય આવતું નથી. અત્યારે બસ લોકો સંપત્તિ જોવે છે અને પ્લસ આ શરીર જોઈને બધું જોતા હોય. આ પોઈન્ટ ઉપર મારે એક પોઈન્ટ લેવો છે. આપણા સમાજની અંદર અત્યારે એવું ચાલી રહ્યું છે કે કોઈ છોકરીનો બાપ છે ને છોકરી આપવી છે તો છોકરા પાસે કેટલી સંપત્તિ છે એ જોવે છે. આ રિયાલિટી છે. જે વસ્તુ એને 50 વર્ષની ઉંમરે જેટલું કમાણા છે એને વસ્તુ એને 25 વર્ષના છોકરા પાસે જોઈએ છે. એ કોઈ દિવસ આજને કોઈ કાળે પોસિબલ નથી. કેમ કે 25 વર્ષે છોકરો એક મેચ્યોરિટી ઉપર આવે છે અને એક કોઈ બી બિઝનેસ કે જોબના એનો એક ફર્સ્ટ ફેઝ સ્ટાર્ટ થઈ રહ્યો છે. સરખો આપણે એ રીતે ગણી શકીએ. પણ કહેવાય ને કીધું કે છોકરીના બાપને કોઈ છોકરા સાથે કરાવવું હોય તો એ કે કેટલા વીઘા જમીન છે,
શું સંપત્તિ છે તમારી પાસે એ જોઈને જ કરતા હોય. પણ એ નથી જોતા કે ભાઈ છોકરો ભલે ભાડાના મકાનમાં રહેતો હોય પણ છોકરી અહીંયા વ્યવસ્થિત 2 ટાઈમનું સરસ જમી શકશે ને શાંતિથી એને ઊંઘ આવી શકશે. પૈસા એ બધી વસ્તુ આપી નથી શકતો. પૈસા તમને સુવાનો પલંગ આપે પણ તમને ઊંઘ ના આપી શકે. પૈસા તમને કહેવાય ને કે વાસણો આપી શકે પણ વાસણની અંદર રસોઈ ના આપે. એ તો આપણે જ બનાવવી પડે. એટલે એ રીતનું છે કે ભાઈ પૈસા છે ને બધી વસ્તુ નથી. છે ઇમ્પોર્ટન્ટ છે પણ બધી જગ્યાએ પૈસો તમારે ક્યાંય કામ ઇનર નથી આવતો. સેટિસ્ફેક્શન મનીથી ન હા, મનીથી ના. તમારે જો ખરેખર સુખી રહેવું હોય, સફળ રહેવું હોય અને ખુશીથી રહેવું હોય ને તો પૈસો મેટર નથી કરતો. વ્યક્તિ મેટર કરે છે તમારે. વ્યક્તિ મેટર કરે. અને અને હા, હું એ પોઈન્ટ પર કહીશ કે માણસ તમે જે પૈસાથી જોવો છો, પૈસા આજ છે ને કાલ ચાલ નથી. નથી. જે માણસ તમે જેમ વાત કરી કે ભાડાના મકાનમાં રહેતો હોય, ચાલો ભાડાના મકાનમાં રહેતો હોય એ માણસ પણ આગળ જતા આગળ આવી શકે. જઈ શકે. મને એટલી ખબર પડે કે માણસના વિઝન મોટા હોવા જોઈએ. ઘણા બધા એવા વ્યક્તિ છે કે ભાઈ જેના ભાડાના મકાનમાં રહેતા હોય ને એમની જે મહિલા એમની પત્નીએ એને એટલો બધો સાથ આપ્યો હોય ને કે પોતે અત્યારે બે એટલા બધા આગળ સક્સેસ હોય પૈસાને બધી રીતે અને પ્લસ એના સંસારમાં રીતે પણ છોકરાઓને બસ વસ્તુ એટલી જોઈએ છે કે જે તેમને પ્રેમ કરે છે ને એ બસ છેક સુધી એનો પ્રેમ નિભાવે વ્યક્તિ નિભાવે. અને સાથે રહીને સાથ સપોર્ટ આપે. એવું નહીં કે ભાઈ આનો અત્યારે ખરાબ સમય આવ્યો છે ને હવે આની પાસે પૈસા ને બધું પૂરું થઈ ગયું હવે આની સાથે આપણે રહેવાથી હવે કંઈ મતલબ નથી આપણે તો હવે કંઈક બીજાને વધે પણ આ વસ્તુ યોગ્ય નથી. જો તમે એને ખરેખર દિલથી એને સપોર્ટ કરશો ને તો વ્યક્તિ બહુ આગળ આવે. અને એમ બી અત્યારે તમે કીધું એમ 10% ગર્લ્સ કે વુમન એવી છે કે તમારા ખરાબ ટાઈમની અંદર તમારી જોડે ઊભી રહે. હા, અને તમે કીધું એમ પુરુષની એક ખાસિયત છે જે પર્સન એની લાઈફમાં ખરાબ ટાઈમમાં ઊભું રહે ને એના માટે ઈ સૌથી બેસ્ટ હોય આગળ જતા. ભગવાન બરાબર હોય. ભગવાન બરાબર હોય, એની પાસે પૈસા હોય, નામ હોય, બધું જ હોય, ત્યારે બી એ ફિમેલ પાત્ર એના માટે બહુ ઇમ્પોર્ટન્ટ હોય. લોકો એવું કહે છે કે પૈસા થઈ જાય એટલે માણસ ફરી જાય છે પણ જો એના ખરાબ ટાઈમની અંદર તમે ઊભા રહેશો ને એ માણસ કોઈ દિવસ તમને નહીં ભૂલે. તમે કીધું એમ ભગવાન બરાબર એને રાખે છે કોઈ બી પર્સન હોય. વચ્ચે હમણાં એક સોશિયલ મીડિયામાં રીલ પણ એક પેલી પારુ એન્ડ ગુરુની વાયરલ થઈ હતી હા. કે એમાં જે મેમ છે એમે હસબન્ડ પાસે એક કહ્યું ને કે ખાવાના પણ પૈસા નહોતા ત્યારે જે મેમે એમના પરિવારને કીધું હતું કે રહીશ તો વાની જોડે જ રહીશ બાકી નહીં બાકી એને સપોર્ટ તો વાને જ કરી છે. અત્યારે તમે જોવો કે કેટલું બધું આગળ એ બધે વધી ગયા છે બધા દેવામાંથી એ લોકો પસાર થઈ ગયા છે. મેં બી જોયેલું છે આખું હા. પૂરો પોડકાસ્ટ મેં જોયો. એ લોકોની જર્ની બહુ બહુ ખરાબ લેવલની હતી, બહુ બહુ એટલે ખરાબ. બહુ ખરાબ. ત્યાંથી એ લોકોએ સ્ટ્રગલ કરીને આજે બહુ સારા લેવલ બહુ. પર છે. એટલે જ મેં તમને કીધું ને કે કોઈ એવી વ્યક્તિ મળી જાય ને કે તમારો ભલે ખરાબ સમય હોય ને તો ખાલી એ સમયે જો સાથે ટકી જાય ને તો પછી આગળ તમારે કોઈ પ્રોબ્લેમ આવતો નથી. એ પછી તમને આગળ પછી તમને સક્સેસ જ દેખાય પછી બીજું કંઈ ના દેખાય. અને વ્યક્તિ જ્યારે એકલો પડી જાય છે ને જ્યારે વ્યક્તિ એનું સાથ છોડીને જતું રહે છે ને તકલીફ અહીંયા આવે છે. લોકો સુસાઇડ તરફ આ માટે જતા હોય છે કે ભાઈ હું આના સાથે અત્યાર સુધી સાચા દિલથી રહ્યો, આની સાથે મેં આટલું બધું મેં આના માટે કર્યું અને મારી ખરી પરિસ્થિતિ આવીને એ મને છોડીને જતો રહ્યો. એટલે દુઃખ ને ડિપ્રેશનનું કારણ એક આ પણ અત્યારે બનતું હોય છે મોસ્ટ ઓફ. તમારો જ્યારે ખરાબ સમય ચાલી રહ્યો હતો તમે કોઈ પાસે મદદ માંગી હતી ત્યારે? મદદ એટલે મારી એક બેસ્ટ ફ્રેન્ડ હતી મેં કીધું એ પ્રમાણે એ સાથે હતી મારી એને એ વ્યક્તિ કહેવાય કે મને ભગવાને જ મોકલી દીધેલી હતી કે જીવનમાં કે ભાઈ તારે આનું ધ્યાન રાખવાનું કે જ્યારે પણ આવું મને કંઈ ડિપ્રેશન ને બધું ફીલ થતું ત્યારે બધું એને સામે રડી પણ લેતો જે હોય ચોખ્ખી વાત પણ કરી લેતો આ રીતનું છે અને મને સોલ્યુશન પણ બધું મળી જતું અને થોડુંક મને અંદરથી મોટિવેશન પણ ને સાથ સપોર્ટ બધું મળતું રહ્યું જેના કારણે વાંધો ના આવ્યો કે એ સાથે હતું. પણ આવી વ્યક્તિ પણ જો મળી જાય ને જીવનમાં તો એ બહુ નસીબની વાત કહેવાય. બાકી આવા ખરાબ સમયની અંદર પણ ઘણી બધી છોકરીઓ સાથ ન આપતી હોય પણ આ એક વ્યક્તિ મને એવી મળી કે છેક સુધી અત્યારે પણ સાથે છે ને સપોર્ટ છે એનો બધો. બધાની લાઈફમાં એક ફિમેલ બેસ્ટ ફ્રેન્ડ હોય. મારી લાઈફમાં બી એક ફિમેલ બેસ્ટ ફ્રેન્ડ છે. જ્યારે મારો સૌથી ખરાબ ફ્રેન્ડ ચાલી રહ્યો હતો ને એ છોકરીએ મારો સપોર્ટ કરેલો છે. બરાબર. આજે બી છે મારી લાઈફમાં છે. એના મેરેજ થઈ ગયા છે, એક અધર કન્ટ્રીની અંદર છે, તો બી અમે એટલા જ કનેક્ટેડ છીએ. ફ્રેન્ડશિપ ક્યારે પૂરી નથી થતી. તમે કીધું એમ એક રિલેશન પૂરું થાય છે, ફ્રેન્ડશિપ ક્યારે પતતી નથી. એ જે ફિમેલ તરફથી જે ફ્રેન્ડશિપ મળે ને એ કહેવાય કે વર્લ્ડની બેસ્ટ ફ્રેન્ડશિપ હોય. એ તમે ક્યાંક આમ શું કહેવાય કે બોய்સમાં પણ એ તમે ના ગોતી શકો. તો તમે ખાલી એકવાર બસ એની સાથે કમ્ફર્ટ થઈ જાઓ ને એના ખોળામાં જો તમે માથું રાખીને એકવાર રોઈ લો ને તો
કહેવાય ને કે મન ને આ બધું હૃદય છે ને બહુ હળવું પડી જાય તમારું, એકદમ શાંત થઈ જાવ તમે. તમારી જે કંઈ બધી ફિલિંગ છે ને બધી એની સામે તમે આરામથી તમે શેર કરી શકો. અને એનો આનંદ પણ કંઈક અલગ હોય છે, કેમ કે ઓપોઝિટ પાર્ટનર હોય એની સાથે ફ્રેન્ડશિપ રાખવી એની કંઈક મજા પણ અલગ હોય. કોઈ પણ વ્યક્તિ એની ઇનર કલાને કઈ રીતે બહાર લાવી શકે? પોતાની ઇનર કલાને તો પહેલા, કેમ કે વ્યક્તિને ખબર હોવી જોઈએ કે ભાઈ મારે આગળ જઈને શું કરવું છે. હવે ભગવાને છે ને બધાને છે ને એમને નથી મોકલી દીધા, કંઈક ને કંઈક વસ્તુ લઈને મોકલ્યા જ છે. હવે મને જો એન્કરિંગનું પેલું હોય તો તમને માની લો કે તમને કોઈ મોટી એવી લખવાની સારી ટેવ હોય, કે પછી સારું ગાવાની ટેવ હોય, કે સારું કંઈ એડિટિંગની સ્કિલ, કોઈ પણ એક સ્કિલ તો તમારામાં હશે જ. પણ એ તમને સાચી રીતે ઓળખતા આવડી જાય. અને જો કદાચ ઓળખાઈ પણ જાય તો હવે એની શરૂઆત કઈ રીતે કરવી, એ શરૂઆત કરવામાં છે ને મને પણ ઘણી બધી વાર વિચાર આવેલો કે આ વિડીયો જોકીમાં કે લોકો શું વિચારશે, હું અભ્યાસ કરું છું તો ત્યાંથી એ લોકો શું મને કહેશે, કે પણ આ બધું છે ને 4 લોકો શું કહેશે ને એ બધું સાઈડ પર છોડી દેવાનું. તમારે જો પોતાની કળાને જો આગળ લાવવી હોય, લોકો સામે રજૂ કરવી હોય ને, તો એમાં તમારે ફોકસ તો રાખવું જ પડશે. અને કન્ટિન્યુ એના પર જો તમે વર્ક કરશો ને તો જ એ તમારે બહાર આવી શકે. અને એની શરૂઆત છે ને નાના પાયેથી જ થાય, કે ડાયરેક્ટ તમને એ બહુ મોટું એવું કહેવાય કે આશા રાખતા હોય કે ભાઈ મારે તો આ બહુ મોટું જ કરી નાખવું, પણ એની શરૂઆત હંમેશા નાના પાયેથી જ થાય. અને નાના પાયેથી જો તમારે કરવી હોય પણ એ કન્ટિન્યુ રાખવી પડે. એવું નહીં કે ભાઈ 5-10 દિવસ કરીને ના ચાલ્યું, કે સફળતા ના મળી. સફળતા ડાયરેક્ટ એમ ના મળી જાય, સફળતા મેળવવામાં વાર લાગે, ટાઈમ લાગે. કે 1-2 વર્ષ નહીં, 5-6 વર્ષ તમારે પણ કન્ટિન્યુઅસ ચાલુ રાખવું પડે, ત્યારે જઈને તમે એક દિવસ તમે સફળ થઈ શકો. અત્યારે મેલ ફિમેલ ચીટ કરી રહ્યા છે, એ પોઈન્ટ પર તમે શું કહેશો? મેલ ફિમેલમાં અત્યારે મોસ્ટ ઓફ છે ને લોકો ફિઝિકલી રીતે ચીટ કરતા હોય, પણ આ તો એક કહેવાય ને સેકન્ડરી વસ્તુ છે. પણ મેઇન બીજી તમે ચીટિંગ કરતા હોય કે ભાઈ કોઈ બીજા જોડે તમે ઇમોશનલી વાત કરતા હોય, બીજા જોડે કંઈ બાર ડેટ પર જતા હોય, ફરવા જતા હોય, તો આ પણ એક પ્રકારની જે ચીટ છે એ કહી શકાય આપણે. પણ હકીકતમાં આવું કરવું ના જોઈએ. ના તો મેલે કરવું જોઈએ, ના તો ફિમેલે. જેની સાથે તમે રહેતા હોય એની સાથે તમારે એનો વિશ્વાસ ક્યારેય તૂટવો ના જોઈએ. વિશ્વાસ બે સાઈડથી એટલો સચવાવો જોઈએ કે કહેવાય ને કે કોઈ પણ હદ આવી જાય ને તો એ વિશ્વાસની વચ્ચે કોઈ ત્રીજી વ્યક્તિ અંદર એન્ટર ના થવી જોઈએ. જો કોઈ ત્રીજી વ્યક્તિ એન્ટર થઈ ગઈ તો પછી બે સાઈડથી પૂરું થઈ જતું હોય છે. જે કંઈ વિશ્વાસ કે હોય કે પછી રિલેશન હોય એ બધું તૂટી જતું હોય છે. એટલે બને ત્યાં સુધી કોઈ ત્રીજા વ્યક્તિને તમારી લાઈફમાં એન્ટર ના થવા દો. જે કંઈ હોય તમારી બે વચ્ચે રાખો. સપોઝ કે કોઈ પર્સન તમારો ટ્રસ્ટ બ્રેક કરે છે, તેનો અગેન તમારે ટ્રસ્ટ બિલ્ડ કરવો જોઈએ, રાખવો જોઈએ? જો મારી લાઈફમાં કોઈ વિશ્વાસ બ્રેક કર્યો હોય અને ફરી પાછું એને મારી લાઈફમાં આવવું હોય, ભલે કોઈ મેલ હોય કે ફિમેલ હોય, તો હું એને એક ચાન્સ ઓલવેઝ આપતો હોઉં છું. કે મને છે ને હું થોડોક ઇમોશનલ ને લાગણીવાળો પર્સન છું. મને એવું નહીં કે ભાઈ આને મારી સાથે આવું કર્યું હતું તો હું પાછો એનો બદલો લઉં. હું એવું કંઈ જોતો નથી. મેં કીધું ભગવાનની જે ઈચ્છા હશે અને એને જો પાછું મોકલ્યું હશે તો આપણી સાથે આવી જશે. એટલે હું એક વ્યક્તિને કોઈ પણ વ્યક્તિને ચાન્સ તો આપું છું કે ભાઈ વાંધો નહીં, ચાલો હું બધું ભૂલી ગયો છું ને આપણે પાછી નવી શરૂઆત કરીએ. એટલે કહેવાય ને કે વ્યક્તિ જોઈને તમે ડિસાઈડ કરી શકો કે ભાઈ ના, આ વ્યક્તિ સારું છે ને આની પર પાછો, ભલે કન્ડિશન એવી હતી ત્યારે વિશ્વાસ તૂટ્યો અને ત્યારે જો પાછું એ વ્યક્તિ મારી લાઈફમાં આવવા માગે છે તો મોસ્ટ વેલકમ. પણ ફરી પાછી એ ભૂલ ના થાય એવું ધ્યાન રાખો. જે આ ડિપ્રેશન છે, સુસાઇડ છે, એના પર ગવર્મેન્ટ કાંઈ વર્ક કરી રહી છે અત્યારે? હા, ગવર્મેન્ટ પણ વર્ક કરી રહી છે અને સ્પેસિફિક આપણા ગુજરાતમાં પણ એટલું બધું ખાસ ધ્યાન દોરે છે કે ગવર્મેન્ટે કહેવાય ને કે હેલ્પલાઇન નંબર પણ બહાર પાડતી હોય છે કે કોઈ પણ વ્યક્તિ આવું ડિપ્રેશનમાં, મેન્ટલ હેલ્થમાં ઘૂસી ગયું તો જો એ ફોન કરે તો ડાયરેક્ટ ત્યાં પીસીઆર પણ હાજર થઈ જતી હોય છે. કાઉન્સેલિંગ પણ એનું પૂરેપૂરું કરતી હોય છે. અમુક બીજા કોઈ પણ રીઝનથી કંઈ પૈસાના લીધે કોઈ ટોર્ચર કરતું હોય, એના લીધે કોઈ ડિપ્રેશનમાં જતું રહ્યું હોય તો પણ એ લોકો એની પૂરેપૂરી મદદ કરે છે, આર્થિક રીતે કે પછી કોઈ પણ રીતે એ લોકો પૂરેપૂરું ધ્યાન આપતી હોય છે. વચ્ચે હર્ષભાઈ સંઘવી સાથે પણ મેં મુલાકાત કરી. એમની સાથે પણ મેં આ બધી થોડી ડિપ્રેશનની મેં માહિતી શેર કરી. ત્યારે કીધું કે કોઈ વાંધો નહીં, પણ હવે ફ્યુચરમાં ખૂબ આગળ વધે એવું કીધું. કોઈ પણ જરૂર હોય ત્યારે અમે ચોક્કસ હાજર છીએ એવી પણ એમને સાંત્વના પાઠવી છે. એટલે કહેવાય કે ગવર્મેન્ટ ઘણો બધો આમાં ધ્યાન આપતી હોય છે અને સપોર્ટ આપે છે. કે કહેવાય ને કે કોઈ વચ્ચે જ હમણાં સુરતમાં કોઈ તાપીના બ્રિજ પર પડતું મૂકવા જતું હતું, ત્યાં એને ફોન કર્યો કે ભાઈ આ રીતનું છે, તો ત્યાં તરત જ પીસીઆર આવી ગઈ ને વ્યક્તિનો જીવ બચાવી લીધો હતો. તો
આ માધ્યમથી એટલું તો કહી શકીએ ને કે તમને આવું ડિપ્રેશન થાય છે તો તમને ગવર્મેન્ટ બી એટલો સપોર્ટ કરે છે કે તમે કોન્ટેક્ટ કરી શકો છો ગવર્મેન્ટનો ઇન શોર્ટ. ગવર્મેન્ટ પણ પૂરેપૂરું આમાં ચોક્કસ એનું ધ્યાન આપતી હોય છે અને એ લોકોની ટીમ પણ એવી છે ડૉક્ટરોની કે જે સાયકેટ્રિક્સ હોય છે એનું વ્યવસ્થિત કાઉન્સેલિંગ કરે છે અને જે કંઈ પણ તમે પ્રોબ્લેમમાં ફસાયા હોય ને એ લોકો ચોક્કસ નિરાકરણ લાવતા હોય છે એ લોકો. તો જયમીનભાઈ, તમે આ માધ્યમથી નવા યુવાનોને સુસાઇડલ હોય, કેસ હોય કે ડિપ્રેશન હોય, એન્ઝાયટી હોય, એવા લોકોને તમે શું એક મેસેજ આપવા માંગો છો? એક મેસેજ તો એ જ છે કે અત્યારે જો તમે સુસાઇડ પેલું ડિપ્રેશનમાં હોય, સુસાઇડમાં વિચાર આવતા હોય, કે ઘણી બધી એન્ઝાયટી થતી હોય, પણ કહેવાય ને કે ભગવાન પર ખાસ તમે શ્રદ્ધા રાખજો કે બધું જે છે ને અત્યારે રિલેક્સ થઈને ભગવાન પર છોડી દેશો ને તો કોઈ પણ જાતની તમને ચિંતા નહીં રહે. થોડુંક પ્રોબ્લેમ આવશે, તકલીફ આવશે, પણ કહેવાય ને થોડોક ટાઈમ જ છે એ ટાઈપનું વિચારીને તમે આગળ ચાલશો ને તો ઘણો બધા તમે આમાંથી બહાર નીકળી શકશો. ખાસ તમારી સેલ્ફને જેટલી તમે નેગેટિવમાં લઈ જશો ને એટલું નેગેટિવ જ જવાનું છે, પણ તમારી જે સેલ્ફ છે એને ખાસ પોઝિટિવ રાખજો. જેટલું તમે નેગેટિવ એમાં જશો ને એટલું તમને બહુ ખરાબ વિચારો આવશે અને ઘણું બધું કરવાનું. અત્યારનું ખાસ લેટેસ્ટ જોવા જઈએ તો આજના યુવાનો ડિપ્રેશનમાં આવે ને તરત વ્યસનના રવાડે ચડી જતા હોય. સિગરેટ છે, દારૂ છે, ડ્રગ્સ અત્યારે બહુ ટ્રેન્ડિંગ છે કે તરત જ લોકો ડ્રગ્સ ને બધું ચાલુ કરી દે, પણ આ લત બહુ ખરાબ છે. હકીકતમાં આવું કંઈ કરવાની જરૂર નથી. બસ ખાલી જો નીકળવું હોય ને તો મેં કીધું ને ભગવાનમાં તમે કોઈ પણ ભગવાનને માનતા છો ને ખાલી એકવાર અમે સાચા દિલથી બે હાથ જોડીને કહી દેશો ને કે ભાઈ સંભાળી લો, તમારા હાથમાં છે જે છે એ, બસ ત્યારથી તમારા સુખના દિવસો ચાલુ થઈ જશે. ભગવાન પર શ્રદ્ધા રાખો ને તમારા ઉપર વિશ્વાસ હા, રાખો. ભગવાન પર શ્રદ્ધા અને તમારા પર જો વિશ્વાસ હશે ને અડગ, અને બીજા 4 લોકો શું કહેશે બસ આટલી વસ્તુ તમે કાઢી નાખશો ને એટલે તમે ખૂબ આગળ વધશો. રાઈટ છે. તમારી સ્ટોરી સાંભળીને બહુ મજા આવી. લોકોને આ દ્વારા એક બી વ્યક્તિની જિંદગી સુધરશે તો આપણે આ પોડકાસ્ટને સફળ માનીશું. અને આવી સ્ટોરી બહુ બધી બને છે. બહુ ઓછા લોકો મીડિયા સામે આવીને બોલવાની ટ્રાય કરે છે, કેમ કે સ્ટોરી તો બહુ બધી છે. હરરોજ આપણે એવું ગણી શકીએ કે હરરોજ એક સ્ટોરી આવી બને છે, પણ લોકો સાહસ કરીને પોતાની જાતને બોલવું મીડિયા સામે, એટલે એના માટે બહુ કરેજ જોઈએ. તમારી જર્ની બહુ અમેઝિંગ રહે કે એક ડિપ્રેશન થી લઈને એક સુસાઇડ અટેમ્પ કરવાથી લઈને તમે એક આજે વિડીયો જોકી તરફ કામ કરી રહ્યા છો. આ જર્ની બહુ સફળ કહેવાય હાલ, કેમ કે આની અંદરથી નીકળવું ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હાલ લોકો નીકળી નથી શકતા. તમે 4 મહિનાની અંદર ઓવરકમ કરીને નીકળી ગયા એટલે બહુ સારી વસ્તુ કહેવાય. ને આવી સ્ટોરી રોજ આપણે એવરેજ ગણીએ ને તો રોજ એક આવી સ્ટોરી બની રહી છે. લોકોની અંદર એટલું કરેજ નથી કે મીડિયા સામે આવીને બોલે. તમે જે સ્ટોરી શેર કરી છે એ બહુ સારી વસ્તુ કહેવાય કે લોકોને જે થઈ ગયું છે તો થઈ ગયું છે, એનો પાસ છે, એ કોઈ સુધરવાનું નથી. તમારાથી કોઈક માણસની એક જિંદગી સુધરે એ તમે કામ કરી રહ્યા છો. એના માટે તમે સ્ટોરી શેર કરી, એના માટે ખૂબ ખૂબ આભારી છું. આ પોડકાસ્ટનો આપણે અહીંયા જ અંત કરીએ છીએ. હા, ચોક્કસ. થેન્ક યુ સાહેબ, તમે આવ્યા અમારા પોડકાસ્ટની અંદર. ખૂબ ખૂબ આભાર મિતભાઈ. અને આજે શેર ને બધું કરીને ઘણું સારું લાગ્યું, અને કહેવાય ને કે આપણો હેતુ જે હતો મળ્યા ત્યારે કે ભાઈ કોઈ પણ એક વ્યક્તિની જો જિંદગી બચી જાય તો આપણો આ પોડકાસ્ટ છે એ સફળ કહેવાય. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.